ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। अन्यदेवाहुर्विद्यया अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे। अन्धं तमः प्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूय इव ते तमः यौ सम्भूत्यागुम्रताः। ગઈકાલે જોયું આપણે કે જે લોકો અસંભૂતિની ઉપાસના કરે છે એ લોકો ઘોર અંધકારમાં પ્રવેશે છે, અને જે લોકો સંભૂતિની ઉપાસના કરે છે એ લોકો એના કરતાં પણ વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. અહીંયા આપણે જોઈએ તો શાસ્ત્ર જે વાત કરે છે ત્યારે બે પ્રકારની ઉપાસનાની વાત કરે છે. એક તો વ્યક્ત, વ્યક્ત એટલે જેને આપણે જોઈ શકીએ છીએ, જે ઉત્પન્ન થયું છે એ જે વ્યક્તની ઉપાસના, અને બીજી ઉપાસના છે અવ્યક્તની ઉપાસના. જરાક બરાબર સ્પષ્ટ સમજી લઈએ વ્યક્ત એટલે શું. વ્યક્ત એટલે એ ઘાસના તણખલાથી માંડીને બ્રહ્માજી સુધી, હિરણ્યગર્ભ જેને આપણે કહીએ છીએ, એ હિરણ્યગર્ભ સુધી એ સૌથી પહેલી ઉત્પત્તિ હિરણ્યગર્ભની છે, અને એટલા માટે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ છે સૌથી પહેલી છે, પ્રથમ જ છે, એટલે એને વ્યક્તની ઉત્પત્તિ કહેવામાં આવે છે. એ વ્યક્તની ઉપાસના કહેવામાં આવે છે. અવ્યક્તની ઉપાસના એટલે જેમાંથી આ ઉત્પન્ન થયું છે એ જે કારણ, જે પ્રકૃતિ, જેને માયા પણ કહેવામાં આવે છે, એ માયા પ્રકૃતિ, એને અવ્યક્ત, એને અવ્યાકૃત પણ કહેવામાં આવે છે, એની ઉપાસના. આ બે પ્રકારની ઉપાસનાની અહીંયા ચર્ચા ચાલી રહી છે. હવે અહીંયા શું કહે છે કે જે લોકો માત્ર જે વ્યક્તની ઉપાસના કરે છે એ લોકો ઘોર અંધકારમાં પડે છે, અને જે લોકો જે અવ્યક્તની ઉપાસના કરે છે એ લોકો ઘોર અંધકારમાં, અને જે વ્યક્તની ઉપાસના કરે છે એના કરતાં પણ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. અચ્છા, ગઈકાલે આપણે જોતા હતા કે આ જે વ્યક્ત અને અવ્યક્ત જે છે, તો માયા પ્રકૃતિ છે એ શું છે? કારણ છે, જેમાંથી આ બધું ઉત્પન્ન થયું છે, પરંતુ એને આપણે જોઈ નથી શકતા. જેવી રીતે વૃક્ષનું કારણ શું છે? એનું મૂળ છે. તો મૂળ ના હોય તો આપણે વૃક્ષને ના જોઈ શકીએ, વૃક્ષ હોય જ નહીં. તો મૂળ અને વૃક્ષને જોઈએ એટલે આપણે મૂળની કલ્પના પણ કરી શકીએ કે આ વૃક્ષ છે એટલે એનું મૂળ અવશ્ય
હોવું જોઈએ. તો જે મૂળ જેને આપણે નથી જોઈ શકતા, એ જે અવ્યક્ત છે, એ જ રીતે આખું જે જગત જે છે, આખા જગતનું જે મૂળ જે છે, તો એ અવ્યક્ત છે, તો જેને આપણે નથી જોઈ શકતા. ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન કહે છે, ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરસ સર્વાણી ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષસ્વન્યઃ પરમાત્મે ત્યુદાહૃતઃ. ત્યાં ક્ષર અને અક્ષર એવું કહે છે. ક્ષર એટલે જેનો નાશ થાય છે, અક્ષર એટલે જેનો નાશ નથી થતો. આ જે વ્યક્ત જગત જે આપણે જોઈ રહ્યા છીએ, એ બધાનો એક વખત નાશ થવાનો છે. એટલે આ બધું વિનાશ છે, એનો એક વખત વિનાશ થવાનો છે. આ જગત આપણે જે જોઈએ છીએ, જેને આપણે નથી જોઈ શકતા, નથી જોઈ શકતા એટલે જ્યાં આપણી દ્રષ્ટિ નથી પહોંચતી, પણ વૈજ્ઞાનિકો પોતાના સાધનો દ્વારા જે કહે છે કે અહીં સુધી પણ જગત રહેલું છે, અને એ કહે છે કે હજુ એનાથી પણ આગળ જગત રહેલું છે, તો જેને આપણે આખું બ્રહ્માંડ કહી દઈએ. જે આખું બ્રહ્માંડ જે છે, જે વ્યક્ત છે, એનો એક વખત અવશ્ય નાશ થવાનો છે. એ જ રીતે ભગવદ્ ગીતાની અંદર ભગવાન શું કહે છે? અક્ષર, જેનો નાશ નથી થતો. જો આ દ્રષ્ટ જગતનો નાશ થઈ જાય છે, પરંતુ જેને આપણે માયા પ્રકૃતિ કહીએ, એનો નાશ નથી થતો. એ અનાદિ છે. માયા પ્રકૃતિ કેવી છે? અનાદિ છે. એટલે એ હજુ સ્ટેજ ધીમો કરો ને, વોલ્યુમ. એ જે માયા પ્રકૃતિ જે છે, એ માયા પ્રકૃતિને આપણે નથી જોઈ શકતા. એ અવ્યક્ત છે અને એનો નાશ પણ નથી થતો. એ માયા પ્રકૃતિ, અવિદ્યા જે આપણે એને કહીએ, એનો નાશ એક જ રીતે થાય છે. એ એક જ રીતે છે, માત્ર ને માત્ર જ્ઞાનથી જ થાય છે. તો એ જ્ઞાનથી પણ નાશ નથી થતો, એનો બાધ થઈ જાય છે. નાશ એટલે એનો બાધ થઈ જાય છે. જે આપણે જગત જોઈએ છીએ, જગતનો નાશ નથી થવાનો. એ રીતે આ ઈશ્વરનું જગત છે, પ્રકૃતિ માયાનું આ જગત છે, તો આપણે જ્ઞાન થઈ જવાથી આ માયાએ બનાવેલું જે જગત છે, એનો પણ નાશ નથી થવાનો. તો નાશ તો અજ્ઞાનનો નાશ થાય છે. એ અજ્ઞાન, અવિદ્યા, માયા, પ્રકૃતિ, અવિદ્યા, અવ્યાકૃતા, એને અહીંયા શું કહે છે? અસંભૂતિ. તો જે અસંભૂતિની ઉપાસના કરે છે, એ ઘોર અંધકારમાં જાય છે. અચ્છા, અહીંયા શું કહે છે? કારણમ અવિદ્યા અવ્યાકૃતાખ્યા તામ અસંભૂતિમ અવ્યાકૃતાખ્યામ પ્રકૃતિમ કારણમ અવિદ્યા. એ કેવી છે પ્રકૃતિ? કામ કર્મ બીજ ભૂતાત્મ દર્શનાત્મિકા. આપણા મનમાં જુદી જુદી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, અને એને કારણે આપણે કર્મ કરીએ છીએ. તો એનું શું કારણ છે? તો કહે છે કે એ જ એનું કારણ છે માયા, એ જ પ્રકૃતિ અને એ જ અવિદ્યા. શા માટે આપણને જુદી જુદી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે? કેમ કે આપણે દ્રષ્ટ જગત જોઈએ છીએ, અને એ દ્રષ્ટ જગતના જે પદાર્થો છે એની ઉપર આપણે સુખનો આરોપ કરીએ છીએ, અને પછી એ પકડવા માટે દોડીએ છીએ. ખરેખર સુખ એમાં નથી, જગતના પદાર્થોમાં સુખ નથી, છતાં પણ એમાં આપણે સુખનો આરોપ કરી અને એને પકડવા દોડીએ છીએ. આ એનું જ નામ માયા છે. આમ જોઈએ તો એ માયા જે માયા છે, જે વ્યક્ત થાય છે, ત્યારે આપણે એને જગત કહીએ છીએ, અને એ જ માયા જ્યારે અવ્યક્ત હોય ત્યારે આપણે એને પ્રકૃતિ કહીએ છીએ. હવે ઉપાસના બે પ્રકારની છે. એક ઉપાસના એ પ્રકૃતિની ઉપાસના પણ છે, અને એનું જે ફળ જે છે એ આના પછીના 13મા મંત્રમાં કહે છે, જે આપણે મંત્ર ગઈકાલે વાંચ્યો હતો, જરાક અત્યારે ફરીથી વાંચી લઈએ. અન્ય દેવાહુ સંભવાત અન્ય દેવાહુ સંભવાત અન્ય દાહુર સંભવાત અન્ય દાહુર સંભવાત इति शुश्रुमधीराणाम् इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे
येन तद्विचक्षिरे अन्यत एव आहुः संभवात. સંભવાત, સંભવાત એટલે જે સંભવ, ભૂ એટલે ઉત્પન્ન થવું, ભૂતિ એટલે ઉત્પન્ન થયેલી વસ્તુ, અને સંભૂતિ એટલે ખૂબ સારી રીતે ઉત્પન્ન થયેલી વસ્તુ. અહીંયા એ જ સંભૂતિ જે આગલા મંત્રમાં કહ્યું એને જ અહીંયા કહે છે સંભવ. એ સંભવ એટલે સંભૂતિ. અન્યત એવ આહુઃ સંભવાત અન્યત આહુઃ અસંભવાત ઇતિ શુશ્રુમધીરાણામ યે નઃ તદ વિચચક્ષિરે. એટલે કે છે કે જે સંભવની જે ઉપાસના કરે છે એ ઉપાસનાનું ફળ જુદું છે, અને જે અસંભવ એટલે અસંભૂતિની ઉપાસના કરે છે એનું ફળ પણ જુદું છે. બેયના ફળ જુદા જુદા છે. એ વસ્તુ અહીંયા કહે છે. કયા ફળ છે એ હજુ અહીંયા નથી કહેતા, પણ બેયનું ફળ જુદું જુદું છે એટલું જ અહીંયા કહે છે. જો આ શું છે કે સંભવ, સંભવ એટલે અહીંયા શું કહે છે કાર્ય બ્રહ્મ. કાર્ય બ્રહ્મ એટલે જે વ્યક્ત છે, જેને આપણે જોઈ શકીએ છીએ. એ અસંભવ એટલે જેને નથી જોઈ શકતા, જેને આપણે મૂળ કહ્યું, અથવા તો જેને બીજ, બીજા અવસ્થા પણ કહી શકાય. તો જેવી રીતે બીજ છે એ બીજની અંદર આખું વૃક્ષ રહેલું છે, પણ આપણે નથી જોઈ શકતા. એ બીજા અવસ્થા. અને આપણે આની પહેલા પણ જોયું છે કે જ્યારે આ સૃષ્ટિનો નાશ થાય, પ્રલય થાય, ત્યારે આખી સૃષ્ટિ ક્યાં જતી રહે છે? બીજા અવસ્થામાં જતી રહે છે. તો એ બીજા અવસ્થા જેને કહીએ છીએ એ શું છે? એ પ્રકૃતિ છે. આખી સૃષ્ટિ પ્રકૃતિમાં લય પામી જાય છે, અને ફરીથી સમય આવે ત્યારે પ્રકૃતિમાંથી જ પાછી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એટલે આપણે જે લોકો અમુક સિદ્ધાંતવાદી હોય છે એ લોકો માત્ર એટલું જ કહે છે કે અમે એવું જ કહીએ છીએ કે આ જગતને ઉત્પન્ન કરનાર પ્રકૃતિ છે. અમે કહીએ છીએ કે આમાં ભગવાન જેવું કંઈ આવતું જ નથી, કેમ કે આ જગતથી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે અને ફરી પાછું પ્રકૃતિમાં લય પામી જાય છે. તો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થવું ને પ્રકૃતિમાં લય થવું, તો ઉત્પન્ન કરનાર કોણ છે? પ્રકૃતિ છે. આમાં ભગવાન વચ્ચે ક્યાં આવ્યા? ભગવાન આવતા જ નથી ક્યાંય, ભગવાનની ક્યાંય આવશ્યકતા જ નથી. એટલે આપણે પૂછીએ કે ભાઈ પ્રકૃતિ જે કેવી છે? તો કે પ્રકૃતિ ત્રિગુણાત્મિકા, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એવી પ્રકૃતિ છે, અને એમાંથી આખું જગત ઉત્પન્ન થાય છે. હવે આપણે એને પ્રશ્ન કરીએ કે જ્યારે જગત ઉત્પન્ન થયું ત્યારે પ્રકૃતિની અવસ્થા કેવી હતી? તો કે ત્યારે પ્રકૃતિની સામ્ય અવસ્થા હતી. સામ્ય અવસ્થા એટલે સરખી અવસ્થા. સરખી અવસ્થા એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ ત્રણેય સરખી અવસ્થામાં હોય ત્યારે પ્રકૃતિનો લય થઈ જાય, એટલે આ જગતનો લય થઈ જાય. એટલે અને પછી આખી સૃષ્ટિ ઉત્પન્ન ક્યારે થાય? તો કે આ સામ્ય અવસ્થામાં થોડોક ફેરફાર થાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ત્રણેયને 100 માર્ક આપણે આપી દઈએ, 100% કે એવું કંઈક આપી દઈએ, તો 100 ગુણ તમે તમો ગુણને આપો, 100 રજો ગુણને, અને 100 ગુણ આપો સત્વ ગુણને. હવે એમાંથી ફેરફાર થાય, એટલે સત્વ ગુણમાં કઈ ફેરફાર થાય? 100 ને બદલે 99 થઈ જાય, અને પેલો તમો ગુણ હોય 100 બને બદલે 98 થઈ જાય. એમાં કંઈક ફેરફાર થાય ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય. હવે એક નિયમ શાસ્ત્રનો એવો છે, અને વૈજ્ઞાનિકો પણ માને છે, કે કોઈ પણ વસ્તુ હોય ને એમાં ફેરફાર એની મેળે મેળે ના થાય. જે વસ્તુ જેવી હોય ને એવી જ રહે, એમાં કોઈ ફેરફાર ન થાય. એટલે કોઈ વસ્તુ ચાલતી હોય તો એ ચાલતી જ રહે, એ એની મેળે ઊભી ન રહે. એટલે તમે જો હાલતા જ રહ્યો તો પછી તમે હાલતા જ રહ્યો, તમે ઊભા ના રહી શકો. જે મળે ને કે જય શ્રી કૃષ્ણ, આવજો, તમે ઊભા જ ન રહી શકો. તમારામાં કેપેસિટી જ નથી ઊભું રહેવાની. કેમ કે નિયમ એવો છે કે જે વસ્તુ સ્થિર હોય એ સ્થિર જ રહે, જે વસ્તુ ચાલતી હોય એ ચાલતી જ રહે, એની મેળે મેળે કાંઈ ફેરફાર ન થાય. હા, પછી એ કે તો વસ્તુ કેમ ઊભી રહે છે? તો કે એમાં એક ઘર્ષણ બળ લાગે છે એટલે વસ્તુ ઊભી રહે છે, નહીં તો ઊભી ના રહે. એ જ રીતે આ સામ્ય અવસ્થામાં જે પ્રકૃતિ હોય એમાં ફેરફાર કેમ થાય? કોણે ફેરફાર કર્યો? શા માટે ફેરફાર થયો? એની મેળે મેળે કાંઈ ન થાય.
તો કે હા, ત્યાં આવે ઈશ્વર, ભગવાન ત્યાં આવે છે. એ પ્રકૃતિની સામ્ય અવસ્થામાં ફેરફાર કરનાર કોણ છે? એ જ ઈશ્વર છે. જ્યારે સમય થાય, નવી સૃષ્ટિ ઉત્પન્ન થવાનો જ્યારે સમય થાય, ત્યારે એમાં એ ફેરફાર એ ઈશ્વર કરે છે. અને એ ફેરફાર થાય પછી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય, આખું બ્રહ્માંડ ઉત્પન્ન થાય. એટલે વૈજ્ઞાનિકો કે એમ કે એ બિગ બેંગ થિયરી આપે, તો કે એક ક્ષણના 25મા ભાગમાં, હવે એક ક્ષણના 25મા ભાગમાં એ કહે છે કે આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ છે. પછી એનો વિસ્તાર થયે રાખે છે, આ બ્રહ્માંડનો વિસ્તાર થયે રાખે છે. એમાંથી પછી સૂર્ય બને ને બીજી સૂર્યમાળાઓ બને, જે કંઈ બધું બને છે. પણ સૌથી પહેલા એક ક્ષણના 25મા ભાગમાં આ ઉત્પન્ન થઈ ગયું છે. એ જે પ્રકૃતિ જે છે, જે સામ્ય અવસ્થામાં હોય ત્યારે સૃષ્ટિ નથી, અને એ જે લય અવસ્થા જે છે એને જ પ્રકૃતિ, માયા, અવિદ્યા પણ કહેવામાં આવે છે. એની પણ અમુક લોકો ઉપાસના કરતા હોય છે. એટલે બે પ્રકારના ઉપાસકો છે. એ અવ્યક્ત છે, વ્યક્ત નથી. જેવી રીતે આપણે વૃક્ષની ઉપાસના કરીએ, કેમ કે વૃક્ષ દેખાય છે, પણ મૂળની પણ ઉપાસના કરી શકીએ કે જે મૂળ નથી દેખાતું. જે નથી દેખાતું એ પણ રહેલું તો છે જ. એ જ રીતે આ માયા પ્રકૃતિ જે છે રહેલી જ છે, એની ઉપાસના પણ કરનારા છે. જોઈએ આપણે શું કહે છે ભાષ્યની અંદર. જો અન્યત એવ પૃથક એવ આહુઃ ફલમ સંભવાત સંભૂતેઃ કાર્ય બ્રહ્મ ઉપાસનાત અણિમાદી ઐશ્વર્ય લક્ષણમ વ્યાખ્યાતવંતઃ ઇત્યર્થઃ. ભાષ્યકાર આપી દે છે, એનું ફળ બતાવી દે છે. અન્યત એવ આહુઃ. અન્યત એટલે એક પ્રકારનું, જુદા જ પ્રકારનું ફળ છે. કોનું ફળ છે? તો કે છે સંભવાત સંભૂતેઃ. સંભવાત એટલે એનો અર્થ આપે છે સંભૂતેઃ. તો આગલા મંત્રની અંદર જે સંભૂતિ કહ્યું, એ જ સંભૂતિને કહે છે સંભવ. અને સંભવાત એટલે સંભવાત એટલે એ ઉપાસના કરવાથી એક પ્રકારનું ફળ મળે છે. એટલે સંભૂતિની જે લોકો ઉપાસના કરે એને એક પ્રકારનું ફળ મળે, અસંભૂતિની ઉપાસના કરે એને પાછું બીજા પ્રકારનું ફળ મળે. એટલે અન્યત એવ પૃથક એવ. પૃથક, પૃથક એટલે જુદા પ્રકારનું. ફલમ સંભવાત સંભૂતેઃ. સંભૂતિ એટલે હવે કે છે કાર્ય બ્રહ્મ ઉપાસનાત. જે કાર્ય બ્રહ્મ છે, જે હિરણ્ય ગર્ભ જે છે એ કાર્ય બ્રહ્મ છે. કેમ? સૌથી પહેલા એની ઉત્પત્તિ થઈ છે. જેમ બીજ હોય તો બીજને અંદર આપણે વૃક્ષને જોઈ નથી શકતા, પણ બીજમાંથી જેવું અંકુર ફૂટે એ આપણે જોઈ શકીએ છીએ. હા, કે આ વૃક્ષ નીકળું બારે. તો બીજ તો જમીનમાં વાવી દીધું હોય તો બીજ દેખાય નહીં, પણ એમાંથી પેલું અંકુર ફૂટે એને આપણે જોઈ શકીએ. એ જ રીતે આખું જે સૃષ્ટિ જે ઉત્પત્તિ છે એમાં સૌથી પહેલી ઉત્પત્તિ કોની થઈ? તો કે છે હિરણ્ય ગર્ભની. હિરણ્ય ગર્ભ છે પ્રથમ જ, એ સૌથી પહેલા ઉત્પન્ન થયેલા છે. એટલે એ કાર્ય બ્રહ્મ જેને કહેવામાં આવે છે. જે કાર્ય એટલે આપણને જેને જોઈ શકીએ છીએ. કારણ એટલે માયા, અને કાર્ય એટલે અહીંયા હિરણ્ય ગર્ભ એ કહે છે. એની ઉપાસનાથી એક પ્રકારનું ફળ મળે છે. કયા પ્રકારનું ફળ મળે છે? અણિમાદી ઐશ્વર્ય લક્ષણમ. અણિમા વગેરે, તો આ બધી સિદ્ધિઓ છે. જે લોકો હિરણ્ય ગર્ભની ઉપાસના કરે એને આ પ્રકારની બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, તો આ બધી જુદી જુદી 8 પ્રકારની સિદ્ધિઓ છે. આપણે હનુમાનજીનું કહીએ ને, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. તો જે અષ્ટ સિદ્ધિ, અષ્ટ એટલે 8 પ્રકારની સિદ્ધિ છે. અને આ બધી સિદ્ધિ કેવી હોય? એ સિદ્ધિ જેને પ્રાપ્ત થાય એ માણસ ધારે કે મારે પોતાનું વજન વધારે કરવું છે,
એટલે એટલું વજન કરી દે કે કોઈની તાકાત નથી કે એને ઉપાડી શકે. અને ધારે કે મારે સાવ હળવું વજન કરવું છે તો સામાન્ય માણસ પણ એને હાથમાં ઉપાડી લે, એટલું હળવું વજન થઈ જાય. તો આ બધી સિદ્ધિઓ છે. ધારે તો આકાશમાં ઉડી શકે, ધારે તો પોતાનું જે રૂપ જે છે એકદમ મોટું કરી દે, વિસ્તાર કરી દે કે આમ આપણને જોઈ તો તમે જોયું હશે આ બધું રામાયણની અંદર આવે છે કે હનુમાનજી પોતાનું બહુ મોટું રૂપ ધારણ કરે છે, પછી એકદમ નાનકડું રૂપ ધારણ કરે છે. જ્યારે લંકાની અંદર પ્રવેશ કરવા જાય છે ત્યારે એકદમ નાનકડું રૂપ ધારણ કરે છે, છતાં પણ પેલી લંકીની એને જોઈ જાય છે એકદમ નાનકડું રૂપ, અને પેલી રાક્ષસીને મારવા માટે થઈને એકદમ મોટું રૂપ લે છે. તો આ બધી સિદ્ધિઓ છે કે જે હનુમાનજી પાસે એ જન્મતાની સાથે એને હતી, પણ સામાન્ય મનુષ્યએ આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી પડે. અને જો આ પ્રકારની ઉપાસના કરે તો એને આવી બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આપણા શાસ્ત્રમાં કહેલું છે આ બધું છે, એવું નથી કે ખાલી કહેવાનું જ છે, પણ અત્યારે ખાલી કહેવાનું જ છે, કેમ કે આવી ઉપાસના કરનારા લગભગ બહુ ઓછા હોય છે, અથવા તો કોઈ હોતા નથી, આપણે એમ કહી શકીએ. તો આ પ્રકારની ઉપાસના કરવાથી એની પર આખું જીવન સમર્પિત કરી દેવું પડે, બધું છોડીને બધાનો ત્યાગ કરીને આખું જીવન એમાં સમર્પિત કરવું પડે. અથવા તો આપણે બીજી વાત કરીએ કે જરાક વ્યવહારિક વાત કરીએ, તો વ્યવહારિક વાત કરીએ એટલે કાર્ય બ્રહ્મ એટલે વ્યવહાર વ્યષ્ટિ જે છે, જે માણસ આ જગતની અંદર ખરેખર મહેનત કરે એને બધી સિદ્ધિ મળે. આપણે એમ કહીએ જે માણસ પરસેવે નાય, તો પરસેવાથી જે નાય, ઉનાળામાં નહીં હો, એ કહે છે કે હમણાં તો પરસેવો, ઉનાળામાં તો બહુ ગરમી થાય છે એટલે પરસેવો વળે છે, નહીં, મહેનત કરી અને જે પરસેવે નાય એને સિદ્ધિ પ્રાપ્ત થાય. તો સિદ્ધિ એટલે આ જગતની અંદર જે બધા પદાર્થો જે છે એની સિદ્ધિ. એટલે અહીં કહે છે અણિમાદી ઐશ્વર્ય લક્ષણમ. ઐશ્વર્ય, ખૂબ ધન સંપત્તિ પ્રાપ્ત થવી, ખૂબ સત્તા પ્રાપ્ત થવી. તો તમે જોજો કે ઘણા બધા બાળકો જન્મની સાથે ખૂબ પૈસાદારને ત્યાં જન્મ થાય તો એ પૂર્વ જન્મના એના પુણ્યને કારણે એને મળ્યું છે. તો એને એ પ્રકારનું ઐશ્વર્ય મળી ગયું છે કે નાનપણથી 4 નોકર એનું ધ્યાન રાખતા હોય, બહાર જાય એટલે બે જણા તો એના સિક્યુરિટી ગાર્ડ ભેગા આવતા હોય એનું ધ્યાન રાખવા માટે થઈને. બધા આપણે અહીંયા જરાક અઘરું પડી જાય સમજવું, પણ આવા દુનિયામાં આવા પણ છે. તો એ એક પ્રકારની સિદ્ધિ છે. તો આવી બધી અનેક પ્રકારની સિદ્ધિઓ, સત્તા, અનેક પ્રકારની સત્તાઓ એની પાસે હોય. તો વ્યવહારની અંદર જેને આપણે કહીએ છીએ એ વ્યવહારમાં પણ આવું એને પ્રાપ્ત થતું હોય છે. એની જેટલા પ્રકારની ઉપાસના એ પ્રકારની એને સિદ્ધિ પ્રાપ્ત થાય. તો એ પછી આ કાર્ય બ્રહ્મ એટલે જે દ્રષ્ટ જગત છે એ દ્રષ્ટ જગતના લક્ષ્મી પાછળ જો પડે તો એને લક્ષ્મી પણ મળે. એવું કઈ નથી કે સંપત્તિ પાછળ પડે તો સંપત્તિ, કેમ કે એ પણ કાર્ય બ્રહ્મ જ છે. તો ધન સંપત્તિ છે એ પણ કાર્ય બ્રહ્મ છે, સત્તા છે એ પણ કાર્ય બ્રહ્મ છે. એટલે માણસ જેવી ઉપાસના કરે એ પ્રકારનું એને મળે. ફળ મળતા ક્યારેક વધારે સમય લાગે, ક્યારેક ઓછા સમયમાં પણ મળે. આપણે એમ કહીએ કે ધીરુભાઈ અંબાણી એક પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરવાની પેલું નોકરી કરતા હતા, તો એમાંથી આવડા મોટા ધીરુભાઈ બની ગયા હતા. તો એ બધાને તરત જ એવું ફળ ના મળી જાય, કેમ કે એને કઈ મહેનત કર્યા વગર નહોતું મળ્યું. એને પણ મહેનત કરી હતી, ઘર બેઠા એને પણ કંઈ નહોતું મળ્યું. એને મહેનત કરી અને તરત જ એને ફળ મળતું ગયું. તો એના કંઈક પૂર્વના પુણ્ય હશે કે જ્યાં હાથ નાખે ત્યાં સફળતા જ મળે. ઘણી વખત બીજાના એવા પૂર્વ જન્મના કંઈક પાપ હોય કે જ્યાં હાથ નાખે ને અહીંયા નિષ્ફળતા જ હાથમાં આવે. બધી જગ્યાએ પૈસા ગુમાવવાનો જ વારો આવે. પણ એ ભલે ગુમાવવાનો વારો આવે, પણ એક વખત એને પ્રયત્ન કર્યો છે એના માટે થઈને એક વખત એને સિદ્ધિ અવશ્ય મળે. કદાચ આ જન્મે મળે, કદાચ આવતે જન્મે પણ મળે. એવું નથી કે આ જન્મમાં જ મળી જાય, પણ જે વ્યક્તિ એની ઉપાસના, કેમ કે ઉપાસના છે એક પ્રકારની, એની પાછળ પડવું એટલે શું છે, એક ઉપાસના છે. માણસ જેની પાછળ પડે એ વસ્તુ એને સહજતાથી પ્રાપ્ત થાય. તો એ જ રીતે આ બધા યોગીઓ જે છે એ લોકો બહુ મોટી ઉપાસનાઓ કરે, અને એ બધી ઉપાસના કાર્ય બ્રહ્મ એટલે હિરણ્ય ગર્ભની ઉપાસના કરે. તો હિરણ્ય ગર્ભની ઉપાસના કરવાથી એને હિરણ્ય ગર્ભ જેવા હોય એ પ્રકારની સિદ્ધિ એને પ્રાપ્ત કરે. તો જેને આપણે એમ કહીએ કે હિરણ્ય ગર્ભ કેવા છે, તો કે એનામાં જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, આ બધી શક્તિઓ રહેલી છે. તો એ પ્રકારની શક્તિ એ વ્યક્તિને પણ પ્રાપ્ત થઈ જાય. આપણે
મહાભારતની અંદર, ભાગવતની અંદર આપણે જોઈએ છીએ કે વિશ્વામિત્ર પાસે કેવી શક્તિઓ હતી કે આખું સ્વર્ગ બનાવી શકતા હતા. એણે આખું નવું સ્વર્ગ બનાવ્યું. પેલા ત્રિશંકુ માટે ત્રિશંકુ સ્વર્ગ બનાવ્યું. એ કેવી રીતે બનાવ્યું? તો એની પાસે એવી શક્તિ હતી અને એ શક્તિ એમાં એણે વાપરી અને એનાથી એણે ત્રિશંકુ સ્વર્ગ પણ બનાવ્યું હતું. તો આ બધી વાતો જે છે એ ખરેખર ખાલી વાર્તા નથી, આ શાસ્ત્રનું બધું પ્રામાણ્ય છે કે આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે જો વ્યક્તિ પ્રયત્ન કરે તો, જો પોતાનું જીવન એને સમર્પિત કરી દે તો. ઘણી વખત એવું બને કે કદાચ એક જન્મમાં પણ સિદ્ધિ ન મળે, કદાચ ઘણા જન્મો પસાર કરવા પડે, પણ જો વ્યક્તિ એની પાછળ જ પડે તો એને અવશ્ય એ સિદ્ધિ પણ મળતી હોય છે. એટલે આ જે અણિમાદી ઐશ્વર્ય લક્ષણમ, એ બધું ઐશ્વર્ય એની પાસે પ્રાપ્ત થાય, એ જે ધારે તે કરી શકે એ પ્રકારનું ઐશ્વર્ય પણ પ્રાપ્ત થાય. એક વસ્તુ, એ સૃષ્ટિનો પ્રલય ના કરી શકે કે સૃષ્ટિને ઉત્પન્ન ના કરી શકે, કેમ કે ઈશ્વરની સૃષ્ટિ છે એટલે એમાં કંઈ ના કરી શકે. પણ પોતાનામાં જેમ પેલા જાદુગર કેમ કંઈક ઉત્પન્ન કરી નાખે, તો એવી થોડી ઘણી વસ્તુ ઉત્પન્ન કરવાની, એટલે આખી સૃષ્ટિ ઉત્પન્ન કરવાની કે આખી સૃષ્ટિનો નાશ કરવાની શક્તિ એનામાં ના આવે. એ સિવાયની બાકીની જે શક્તિઓ છે એ બધી શક્તિ એનામાં આવી જાય, જે ધારે તે કરી શકે. એવું ઐશ્વર્ય, તો અનેક પ્રકારનું ઐશ્વર્ય હોય છે. એ બધું ઐશ્વર્ય એ ઉપાસકને પ્રાપ્ત થતું હોય છે. પછી જેવી ઉપાસના, તો એક સિદ્ધિ હિરણ્ય ગર્ભની જો ઉપાસના કરે તો હિરણ્ય ગર્ભ જેવી શક્તિ પ્રાપ્ત થાય. અને પછી ધીમે ધીમે કાર્ય બ્રહ્મ એટલે નીચે નીચે આવતા જાય. જેમ જેમ જે પછી માણસ જેવી ઉપાસના કરે એટલે જેની પાછળ પડે. આપણે ઘણી વાર કહીએ ને કે આ માણસ પૈસા પાછળ જ પડ્યો છે, પણ એ પૈસા પાછળ પડે તો પૈસા પણ મળે. આ માણસ સત્તા પાછળ પડ્યો છે, સત્તા પણ મળે. આપણે અબ્રાહમ લિંકનનું ઉદાહરણ છે ને, કેટલી વખત એ તો હાર્યા હતા, પણ હાર્યા છતાં એને પ્રયત્ન ચાલુ રાખ્યો તો એક વખતે રાષ્ટ્રપ્રમુખ બની શક્યા. તો એ પ્રકારે જે માણસ જે પ્રકારની ઉપાસના કરે છે એ વસ્તુ એને પ્રાપ્ત થાય જ છે. એ વસ્તુ એને બતાવે છે. એ શું છે? એ કાર્ય બ્રહ્મ, એટલે જેને કહેવાય વ્યક્ત. તો એ વ્યક્ત જે છે એ વ્યક્ત વસ્તુ એને પ્રાપ્ત થાય છે. પણ અંતે તો બધું નકામું છે ને. તો આ બધી વસ્તુ શું છે? અંતે તો બધી વસ્તુ મિથ્યા છે. કદાચ કંઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તો પણ શું? સો વોટ? આપણે એમ કહીએ કે ચલો વિશ્વામિત્રએ ત્રિશંકુ સ્વર્ગ બનાવ્યું, પણ એનાથી શું થયું? હજુ એમને તો પોતાને મોક્ષ નહોતો મળ્યો, હજુ એ પોતે અધૂરા હતા, હજુ એમના મનમાં રાગ દ્વેષ રહેલા હતા. એમની ઈચ્છા હતી કે ગમે એમ કરીને પેલા ઋષિની પાછળ પડ્યા હતા તો એને મારવા. તો એના મનમાં પણ રાગ દ્વેષ રહેલા જ હતા. તો એ જે રાગ દ્વેષ જે છે એ સૌથી અગત્યની વસ્તુ છે કે જે માણસને એ મોક્ષ પ્રાપ્તિમાં વિઘ્ન છે. તો આ બધું ગમે એવી ઉપાસના કરે, અણિમા, મહિમા, ગરિમા, લધિમા, આવી બધી સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થઈ જાય, પણ મોક્ષની પ્રાપ્તિ ન થાય. મોક્ષ માત્ર જ્ઞાનથી જ થાય. અહીંયા પણ હજુ અજ્ઞાન રહેલું છે. આગળ કહીએ છે, જુઓ. તથા ચ અન્યત આહુઃ અસંભવાત અસંભૂતેઃ અવ્યાકૃતાત અવ્યાકૃત ઉપાસનાત તથા ચ અન્યત આહુઃ. એટલે આહુઃ એટલે કહે છે. શું કહે છે? અન્યત એટલે કંઈક બીજું ફળ છે, બીજી વસ્તુ પ્રાપ્ત થાય છે. તેનાથી અસંભવાત. અસંભવાત એટલે અસંભૂતે હે. અસંભૂતિ જે આગલા મંત્રમાં કહ્યું, એ અસંભૂતિની ઉપાસના કરવાથી બીજા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. શું કહે છે? આગળ કહે છે, જુઓ. યદુક્તમ અંધમ તમઃ પ્રવિશન્તિ ઇતિ પ્રકૃતિલયઃ ઇતિ ઇતિ ચ પૌરાણિકૈઃ ઉચ્યતે ઇતિ એવં શુશ્રુમા ધીરાણામ
વચનમ યે નઃ તદ્વિચચક્ષિરે વ્યાખ્યાકૃત વ્યાકૃત અવ્યાકૃત ઉપાસના ફલમ વ્યાખ્યાતવંતઃ ઇત્યર્થઃ. યદ ઉક્તમ અંધમ પ્રવિશંતિ, આગલા મંત્રમાં જે વાત કરી કે અંધમ તમઃ પ્રવિશંતિ, એ લોકો અંધકારમાં પ્રવેશે છે. ઇતિ પ્રકૃતિ લય ઇતિ, એ લોકો અંધકારમાં પણ કેવા પ્રકૃતિ લયમાં, એટલે પ્રકૃતિની અંદર એ લોકો પ્રવેશ કરી જાય છે. અને પ્રકૃતિ કેવી છે? તો પ્રકૃતિ એકદમ શાંત છે. તો પ્રકૃતિ અને જ્યાં સુધી પ્રકૃતિ લય જ્યાં સુધી હોય ત્યાં સુધી એને સુખ મળે. આ પ્રકૃતિ લય કેવો છે? પેલો સમાધિ જેવો છે. તો જરાક આપણે સમજીએ, ઊંઘ અને સમાધિમાં ભેદ છે. આપણને સુખની પ્રાપ્તિ ક્યારે થાય છે ખબર છે? ખરેખર સુખની પ્રાપ્તિ નથી, આપણે એમ કહીએ ને કે દુઃખની નિવૃત્તિ છે. દુઃખની નિવૃત્તિ કેને કારણે છે? તો કે મારે એક વસ્તુ જોઈએ છીએ, એ વસ્તુ મારી પાસે નથી અને મારે વસ્તુ પ્રાપ્ત કરવી છે. એટલે એ વસ્તુ જ્યાં સુધી મારી પાસે ન હોય ત્યાં સુધી મને દુઃખ છે કે મારી પાસે નથી, મારી પાસે નથી, મારી પાસે નથી. જેવી એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એટલે વસ્તુ મળી ગઈ, એટલે વસ્તુ મળી ગઈ એટલે દુઃખની નિવૃત્તિ થઈ ગઈ. અને દુઃખની નિવૃત્તિ જ સુખ છે. દુઃખની જેવી નિવૃત્તિ થાય એટલે પેલો સુખ સ્વરૂપ આત્મા જે છે એ પ્રગટ થાય અને આપણને સુખની અનુભૂતિ થાય. આની પહેલા પણ આપણે જોયું છે, ફરીથી જોઈ લઈએ. કોઈ વસ્તુમાં ક્યાંય સુખ નથી, કોઈ ખાવાની વસ્તુમાં પણ ક્યાંય સુખ નથી. એક વ્યક્તિને પેંડા ભાવે છે, એક વ્યક્તિને લાડુ ભાવે છે, બીજી વ્યક્તિને લાડુ નથી ભાવતા. એક વ્યક્તિ લાડુ જોઈને કે આ હા હા મજા આવી ગઈ લાડુ ખાવાની, અને બીજી વ્યક્તિ એમ કે અરે અરે આજ લાડવા બનાવ્યા. રીંગણાનું આપણું ફેમસ ઉદાહરણ, ઘરે જાય ને પેલો છોકરો આવીને પૂછે કે મમ્મી શેની રસોઈ બનાવી છે? મમ્મી કે રીંગણાનું શાક બનાવ્યું છે. રીંગણા, એ જે રીંગણા બોલે ત્યાં જ એને દુઃખ થઈ જાય. એટલે રીંગણાનું શાક બનાવ્યું. પેલી છોકરી આવે સ્કૂલેથી, એ પૂછે કે મમ્મી શેનું શાક બનાવ્યું છે? તો કે રીંગણાનું. વાહ, રીંગણા. એકને શું છે? એકને એક વસ્તુ પ્રત્યે દ્વેષ છે, એને આ વસ્તુ નથી ગમતી અને એ મળે તો દુઃખ છે. બીજી વ્યક્તિને એ વસ્તુ મળે તો સુખ છે. એટલે વસ્તુમાં સુખ કે દુઃખ નથી. જો વસ્તુમાં જ સુખ હોય તો બધાને સુખ થવું જોઈએ. જેમ કે બરફ જે છે એ ઠંડો લાગે, તો હું અડું તોય ઠંડો લાગે ને તમે અડો તોય ઠંડો લાગે, કેમ કે એનું સ્વરૂપ છે. એટલે એવું ના કહી શકે કે મને ઠંડો લાગે ને તમને ગરમ લાગે, એવું બને કોઈ દિવસ? ના લાગે. એવું કેમ કે એનું સ્વરૂપ છે. એમ રીંગણા જે છે એકને ખાવાથી સુખ થાય ને એકને ખાવાથી દુઃખ થાય. એનો અર્થ શું થયો? કે રીંગણાનું સ્વરૂપ સુખ કે દુઃખ નથી, એ તો પોતાએ કરેલો અધ્યારોપ છે. આમાં સુખ છે એ કરેલો અધ્યારોપ છે. એટલે માણસ શું કરે છે? આ બધી જગતની વસ્તુઓની અંદર પોતે પોતાની રીતે એ અધ્યારોપ કરેલો છે. પોતાના રાગ દ્વેષને કારણે એને અધ્યારોપ કરેલો છે કે આ વસ્તુ મને બહુ ગમે, આ વસ્તુ મને જરાય ના ગમે. હવે જ્યારે વસ્તુ મળે ત્યારે શું થાય? એને ગમતી વસ્તુ મળે, દુઃખની નિવૃત્તિ થાય. ઈચ્છા હતી મારે વસ્તુ પ્રાપ્ત કરવી છે, વસ્તુ મળી ગઈ અને એમ કે આહા મને બહુ સુખ થયું. એ સુખ શેનું થયું? વસ્તુ મળવાથી સુખ નથી, પણ પેલી દુઃખની નિવૃત્તિ થઈને એનું સુખ છે. અને એ દુઃખ એ ગમા અને અણગમા બધા ક્યાં છે? આપણા મનમાં છે. એટલે જ્યારે મનનો લય થઈ જાય તો પછી શું થાય? ગમા અણગમા રહેતા નથી, એટલે આપણને સુખ થાય. તો આપણે સૂઈ જઈએ ત્યારે શું થાય? મનનો લય થઈ જાય. એટલે આપણે ઊંઘની અંદર આપણા કોઈ ગમા અણગમા કાંઈ છે નહીં, અને એને કારણે શું થાય? આપણને ઊંઘવામાં સુખ લાગે. એટલે ગમે ત્યારે જ્યાં ઠીક લાગે ત્યાં આપણે સૂઈ જઈએ. સત્સંગમાં, કથામાં, બધે જ્યાં ઊંઘ આવે. કેમ? એમાં સુખ કેમ લાગે છે? કેમ કે ત્યાં મન છે જ નહીં, ગમા અણગમા છે જ નહીં, એટલે આપણને સુખની અનુભૂતિ થાય. પરંતુ ઊંઘમાં શું છે? આપણે સુખ ભોગવનાર પોતે જાગતા નથી.
સુખનો અનુભવ થાય છે, પણ એ અનુભવ મને થઈ રહ્યો છે એવો હું ત્યાં ઉપલબ્ધ નથી ઊંઘમાં. આપણે ઉઠીને પછી એમ કહીએ કે હા બહુ સુખ થયું, મને બહુ મજા આવી ઊંઘવાની, આપણે એમ કહીએ હા બહુ સરસ ઊંઘ આવી ગઈ, મજા આવી ગઈ. સુખનો અનુભવ થયો ત્યારે એ ભોગવનાર હું હાજર નથી ત્યાં. કેમ? મનનો લય થઈ ગયો છે. એટલે એ માત્ર ત્યાં તમો ગુણ છે. ઊંઘમાં શું છે? તમસ છે. ઊંઘ એ તમો ગુણ છે, તમો ગુણનું આવરણ છે. જ્યારે યોગીઓની જે સમાધિ જે છે ત્યાં પણ એવી જ પરિસ્થિતિ છે, ત્યાં પણ મનનો લય છે, પરંતુ ત્યાં સત્વગુણ હોવાને કારણે એ અનુભવિતા પેલો ત્યાં રહેલો છે. એટલે યોગીને જે સમાધિમાં સુખ થાય એ સુખનો એને અનુભવ થાય છે. સ્થિતિ બેયની સરખી જ છે. ઊંઘનારની સ્થિતિ સરખી છે, સમાધિમાં બેસનાર યોગીની સ્થિતિ પણ સરખી છે. પણ ફેર કેટલો છે? પેલી યોગી જ્યારે સમાધિમાં બેસે છે અને એને જે સુખ પ્રાપ્ત થાય છે ત્યારે ભોગવનાર હું, યોગીનો હું જે હાજર છે અને એને સુખનો અનુભવ થાય છે. જ્યારે ઊંઘમાં આપણે સૂઈ જઈએ છીએ ત્યારે એ જ સુખનો અનુભવ થાય છે, પણ ત્યાં એ સુખનો અનુભવિતા હું હાજર નથી. અચ્છા, હવે આપણે પાછા આવીએ તો એ જે પરિસ્થિતિ જે છે કે જ્યાં હું હાજર નથી, પણ આપણે એમ કહીએ કે એ વખતે શું છે? સમાધિમાં હું છું અને ઊંઘમાં હું નથી. પણ બે જગ્યાએ શું છે ખબર છે? દુઃખની નિવૃત્તિ છે, મારા ગમા અણગમાની નિવૃત્તિ છે. તો ત્યાં મારું પોતાનું કાંઈ છે નહીં, માત્ર શું છે? મારા ગમા અણગમાની નિવૃત્તિ છે અને એ માત્ર હું છું અને એનું જ સુખ છે. તો દુઃખની નિવૃત્તિ છે. હવે ત્યાં કોઈ દુઃખ નથી અને દુઃખની જે નિવૃત્તિ છે એને જ સુખ કહે છે. અને જે લોકો આ પ્રકૃતિની ઉપાસના કરે છે એ લોકો પ્રકૃતિ સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે અને ત્યાં સંપૂર્ણપણે દુઃખની નિવૃત્તિ છે અને ત્યાં પેલો હું પણ ઉપલબ્ધ છે. એટલે એ સુખનો અનુભવિતા જે છે એ પ્રકૃતિની સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે અને જ્યાં સુધી પ્રકૃતિ લય હોય ત્યાં સુધી એ માણસ સુખનો અનુભવ કરે છે, ખૂબ લાંબા સમય સુધી સુખ. એટલે આ પ્રકૃતિ લયહા જ્યાં બતાવ્યું ને, પ્રકૃતિ લયહા, પ્રકૃતિની સાથે લય પામી જાય, પ્રકૃતિની સાથે તાદાત્મ્યને પ્રાપ્ત કરે અને એને કારણે એને શું થાય? સુખનો અનુભવ થાય. અને સુખનો અનુભવ ખૂબ લાંબા સમય સુધી રહેશે. એવું અહીંયા કહે છે. ઇતિ ચ પૌરાણિકૈ ઉચ્યતે, એવું પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે. ઇતિ શુશ્રુમ ધીરાણામ, આવું શાસ્ત્ર એવું કહે છે કે આવું અમે ધીર પુરુષો પાસેથી સાંભળેલું છે. એટલે આ બધી કેવી છે? અનુભવ સિદ્ધ વાત છે. આ કોઈ માત્ર કપોલ કલ્પિત નથી. આવા અનુભવ કરનારા લોકો પણ છે અને એમણે આ સિદ્ધ કરેલું છે. એ વસ્તુની અહીંયા ચર્ચા કહી છે. શું કહ્યું છે? વ્યાકૃત અવ્યાકૃત ઉપાસના ફલ વ્યાખ્યાતવંતઃ, જે લોકો વ્યાકૃત અને અવ્યાકૃત ઉપાસનાના ફળનું વર્ણન કરનારા છે એ લોકો જાણે છે કે આનું આ ફળ મળે. જે લોકોને 12મા વિષયનું બરાબર જ્ઞાન હોય કે 12મા ધોરણ ભણ્યા પછી શું બની શકાય, એટલે બધા પોતપોતાની રીતે જુદું જુદું કહે કે કોઈ 12માં તમે સાયન્સ રાખો તો તમારે આટલી બધી લાઈનો છે, કોમર્સ રાખો તો આટલી લાઈનો છે. તો એ બધું શું છે? વ્યાખ્યાતવંતઃ, એનું એને જ્ઞાન હોય પૂરેપૂરું. એ જ રીતે અહીંયા પણ આનું પૂરેપૂરું જેને જ્ઞાન છે, વ્યાકૃત અવ્યાકૃત ઉપાસના ફલ વ્યાખ્યાતવંતઃ, આવા જે લોકો છે એ લોકો એની વ્યાખ્યા કરનારા છે. એ લોકો આ બધું જાણે છે અને એમણે આવું કહેલું છે. હા, એટલે ફેરફાર તો ઘણો હોય કે ઊંઘની માનસિકતા જે છે એમાં પણ ઘણો ફેર છે. કારણ કે જેવો માણસ ઊંઘમાંથી બહાર આવે એટલે એને બધું યાદ આવવા માંડે, ગઈકાલે શું બન્યું હતું. ને સમાધિનો યોગી હોય એને ખ્યાલ આવે કે હું ઈશ્વરનું ચિંતન કરતો હતો, હું સમાધિમાં બેઠો હતો. એટલે બેયની આખી સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. એમાં બેયની સરખામણી ન કરી શકે, પણ બેયને સુખનો અનુભવ સરખો છે. સમાધિમાં રહેલા યોગીને જે સુખનો અનુભવ થાય છે એ જ ઊંઘી રહેલા માણસને. એટલા માટે જ કહેવાય કે સૂતા માણસને કોઈ દી ન ઉઠાડાય. એ સૂતા માણસને કોઈ દિવસ ન ઉઠાડાય, કેમ કે સૂતો છે, એ એક પ્રકારની સમાધિમાં જ છે. અને એટલા માટે જે માણસ માનો કે આ સૂઈ ગયો હોય તો આપણે કહીએ કે ઘણા લોકો કે એ તો સમાધિમાં છે અત્યારે,
સમાધિ એટલે ગૌણ સમાધિ જેને કહેવાય, મુખ્ય સમાધિ નહીં, ગૌણ સમાધિ. તો સમાધિમાં છે એટલે સુખનો એને અનુભવ થાય છે, તો એને ડિસ્ટર્બ ના કરાય. ઊંઘતા માણસને કોઈ દિવસ ના ઉઠાડાય. એનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે એને એની પોતાની જાતનો સુખનો એને અનુભવ થઈ રહ્યો છે. હા, પણ પછી આળસુ એને ઉઠાડવા પડે. એવું નથી કે આળસુ આળસુ હોય તો એને ઉઠાડવા પડે કે ભાઈ ઉઠ, હવે તું ભણવા જા, તારો સુવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે. હકીકતે તો એ સ્વપ્ન જ જોતા હોય છે. જ્યારે સુવાનો ટાઈમ પૂરો થઈ ગયો હોય છતાંય માણસ સૂતો હોય, એ ખરેખર સુષુપ્તિમાં નથી હોતો, એ માણસ સ્વપ્ન અવસ્થામાં હોય છે, એટલે એને ઉઠાડવો પડે. પણ આપણે બહારથી ખબર ના પડે કે આ સુષુપ્તિમાં છે કે સ્વપ્ન અવસ્થામાં છે. એટલે આપણે સામાન્ય રીતે એવું કહીએ કે જો કારણ વગર એને ડિસ્ટર્બ ન કરવા. જેમ સમાધિમાં બેઠેલા યોગીને પણ આપણે ન ઉઠાડીએ, એ રીતે સમાધિમાં રહેલા લોકોને પણ આપણે, જે ઊંઘમાં રહેલા લોકોને પણ આપણે ન ઉઠાડીએ. કેમ કે એને પોતાના સ્વાત્મ સુખનો, આત્માનો એને અત્યારે અનુભવ થઈ રહ્યો છે. એ સુખ એને મળી રહ્યું છે. બેયને સુખ સરખું થાય છે, પણ આ સુખ એવું છે કે ત્યાં સુખનો અનુભવીતા છે અને અહીંયા સુખનો અનુભવીતા છે નહીં. એ લય પામી ગયો છે. મનનો લય થઈ ગયો હોવાને કારણે એ ઉઠ્યા પછી એમ કહે છે કે હા મને બહુ મજા આવી, પણ જ્યારે મજા આવતી હતી ત્યારે તું હતો ભાઈ? તો કે ના, ત્યારે હું નહોતો. તો એ કે હું મજા લઈ રહ્યો છું એ ઊંઘની અંદર, એવી એને ખબર નથી પડતી. એને ખાલી સુખનો અનુભવ થાય છે અને ઉઠ્યા પછી એને યાદ આવે કે હા મને સુખનો અનુભવ થયો. તો એ પ્રકારની અહીંયા જે વાત છે. હવે આપણે જોઈએ આગળ કહે છે. હવે આ બેય ઉપાસનાનું જુદું જુદું ફળ છે એવું કહ્યા પછી હવે કહે છે કે આ બેય ઉપાસનાનો સમન્વય કરવો જોઈએ, સમુચ્ચય કરવો જોઈએ. તો એક ઉપાસનાનું ફળ જુદા પ્રકારનું કયું કે જે લોકો કાર્ય બ્રહ્મની જે ઉપાસના કરે છે એ લોકોને અણિમા, મહિમા, ગરિમા, લધિમા વગેરે અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. અને જે લોકો આ અસંભૂતિની જે ઉપાસના કરે છે, અસંભવનની જે ઉપાસના કરે છે, એ લોકોને પ્રકૃતિ સાથે લય પ્રાપ્ત થાય છે. તો આ બેય છે. હવે કહે છે કે બેય ઉપાસનાનું જુદું જુદું ફળ તો કીધું, પરંતુ શાસ્ત્ર એવું કહેવા માંગે છે કે આ બેય ઉપાસકો જે જુદા જુદા છે એ લોકો ઘોર અંધકારમાં જાય છે. અને માટે શું કરવું જોઈએ? એ બેયનો સમુચ્ચય કરવો જોઈએ. બેય પ્રકારની ઉપાસના જીવનમાં હોવી જોઈએ. એ કહે છે. શું કહે છે? જો ભાષ્યકાર કહે છે યતઃ એવં અતઃ સમુચ્ચયઃ સંભૂતિ असंभूति उपासनयोः युक्तः एव एक पुरुषार्थत्वात् च इति आह. હવે કે છે એટલા માટે શું કહે છે કે આ જુદી જુદી જો ઉપાસના કરે તો એ લોકો ઘોર અંધકારમાં જાય છે. અને એટલા માટે શું છે? એટલા માટે યતઃ એવમ અતઃ સમુચ્ચયઃ, માટે એનો સમુચ્ચય કરવો જોઈએ. કોનો? સંભૂતિ અને અસંભૂતિ ઉપાસનાનો સમુચ્ચય કરવો એ જ યોગ્ય છે. યુક્તઃ. અને એટલા માટે કહે છે કે એવ એક પુરુષાર્થત્વાચ ઇતિ આહ, એટલે એક જ વ્યક્તિએ કરવાનું કહે છે. એક જ વ્યક્તિએ બે ઉપાસના કરવી જોઈએ. જુદી જુદી વ્યક્તિ જુદી જુદી ઉપાસના કરે એમ નહીં. એક જ વ્યક્તિએ બંને ઉપાસના કરવી જોઈએ. એ વસ્તુ બતાવવા માટે થઈને એનું ફળ શું મળે? તો બે ભેગું કરે તો એનું એક જુદા જ પ્રકારનું ફળ મળે છે. એ વસ્તુ 14મા મંત્રમાં કહે છે. જુઓ 14મો મંત્ર. સંભૂતિમ ચ વિનાશં ચ સંભૂતિં ચ વિનાશં ચ યસ્તદ્વેદો ભયગું સહ યસ્તદ્વેદો ભયગું સહ વિનાશેન મૃત્યુમ તીર્ત્વા વિનાશેન મૃત્યુમ તીર્ત્વા અસંભૂત્યામૃતમશ્નુતે
અસંભૂત્યામૃતમશ્નુતે. તમારે બીજી લાઈનમાં છે ને તીર્ત્વા, તીર્ત્વા પછી જો ખાલી જગ્યા છે, ત્યાં ખાલી જગ્યામાં પેલા અવગ્રહની નિશાની કરવાની છે. આમાં પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે, ત્યાં અવગ્રહની નિશાની કરવાની છે. ડ જેવું આપણે કરીએ ને અવગ્રહ, જે અનો લોપ જેને બતાવે એને કહેવાય અવગ્રહ. સંભૂતિમ ચ વિનાશમ ચ યહ તદ વેદ ઉભયમ સહ વિનાશેન મૃત્યુમ તીર્ત્વા અસંભૂત્યામ અમૃતમ અશ્નુતે. જરાક અહીંયા ટેકનિકલ જરાક છે, એટલા માટે કે સંભૂતિમ અને વિનાશમ, તો ખરેખર સંભૂતિનો અર્થ જ વિનાશ થાય. સંભૂતિ એટલે કાર્ય બ્રહ્મ, અને જે કાર્ય જે છે કાર્યનો હંમેશા નાશ થાય, એટલે નાશને આપણે વિનાશ કહીએ. તો અહીંયા બે શબ્દ વાપરે છે, સંભૂતિમ વિનાશમ ચ. એટલે ખરેખર તો જો સંભૂતિનો અર્થ આપણે વિનાશ કરીએ તો વિનાશમ ચ એવું થઈ જાય, અને અસંભૂતિ રહી જાય. કે આપણે ચર્ચા ચાલી રહી છે સંભૂતિ અને અસંભૂતિની ચર્ચા ચાલે છે. એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે કે અહીંયા સંભૂતિ જે છે ને એ સંભૂતિને બદલે અહીંયા અસંભૂતિ લેવાનું છે. હવે આ પ્રશ્ન એવો થાય કે એવું કેવી રીતે બને, સંભૂતિને બદલે અસંભૂતિ એવું કેમ લેવાનું? તો કે પહેલા તો વિનાશનો જે અર્થ છે એ તો સંભૂતિ છે, તો બરાબર જ છે કે વિનાશ એટલે કાર્ય બ્રહ્મ જેનો નાશ થાય છે, વિનાશ એટલે કાર્ય બ્રહ્મ જે ઉત્પન્ન થાય છે કાર્ય છે, અને કાર્ય છે હંમેશા નાશ પામે, અને એટલા માટે થઈને એ વિનાશ શબ્દ છે તો સંભૂતિ માટે વપરાયેલો છે. તો પછી અસંભૂતિ માટે બીજો કયો શબ્દ વાપરવો? તો કે અસંભૂતિ માટે અહીંયા સંભૂતિ શબ્દ વાપર્યો છે. એટલે સંભૂતિને બદલે આપણે શું સમજવાનું છે અહીંયા? અસંભૂતિ. પછી કે એવું કેવી રીતે બને? તમે તમારી રીતે અર્થ કરો એવું થોડું ચાલે. તો કે પણ અહીંયા મેળ તો બસ બે જ હોય ને. આજે ચર્ચા ચાલી રહી છે, આગલા મંત્રમાં હજુ કહે છે કે આ બેયનો સમુચ્ચય કરવો જોઈએ. સમુચ્ચયના આશયથી જ શ્રુતિ છે એ આ ચર્ચા કરી રહી છે, અને પછી ખાલી સંભૂતિની ચર્ચા કરે તો એ પણ બરાબર નથી. એટલે જે આપણે જેને કહેવાય ને કે જે પ્રાકૃત જે વિષયની જે ચર્ચા ચાલી રહી છે એ સમુચ્ચયની ચર્ચા ચાલી રહી છે, અને એકને એક શબ્દ શાસ્ત્ર વાપરે પણ નહીં. વિનાશમ ચ તો એનો કોઈ અર્થ બેસતો નથી. એટલે સંભૂતિનો અર્થ શું કરવો પડે? અસંભૂતિ. તો કે એવો અર્થ કેવી રીતે કરી શકાય? તો કે કરી શકાય. શા માટે કરી શકાય? અહીંયા વધારાનો અ કેવી રીતે મૂકી શકાય? અનો લોપ ગણવાનો છે. અહીંયા અનો લોપ ગણવાનો છે. પરંતુ આમ જોઈએ તો અનો લોપ કેવા આધારે કર્યો? કંઈક આધાર તો હોય ને. ચાલો આમ કહી કે ભાઈ વ્યાકરણના નિયમ પ્રમાણે અનો લોપ છે, પણ એવા કયા વ્યાકરણનો નિયમ છે કે જ્યાં પહેલા વહેલા અનો જ લોપ થાય? તો કે જુઓ, તમે આગલો મંત્ર જુઓ. આગલા મંત્રમાં છેલ્લો અક્ષર કયો છે? આગલા મંત્રમાં વિચચક્ષી રે એ છે. અચ્છા, હવે આપણને આ પ્રકારે અહીંયા જુદા જુદા મંત્રો આપેલા હોય છે, પણ જે મૂળ વેદ હોય છે એમાં આ બધું આવી રીતે એકદમ જુદું જુદું ઘણી વખત નથી બતાવેલું હતું. એક ધારું હાયલું જ જાય. તો વેદમાં આવી રીતે આમ જુદા જુદા મંત્રો બધા ના બતાવેલા હોય. જે આપણા મૂળ જે હસ્તલિખિત જે પ્રત હતી એની અંદર એક ધારું ચાલતું હોય. અને વ્યાકરણનો નિયમ એવો છે કે જેમ આપણે બોલીએ ને સોહમ, સોહમ એટલે શું? સહ અહમ. તો એ જ રીતે ઓ આવતો હોય તો ઓ પછી અ આવે તો એનો લોપ થઈ જાય. સહ અહમ, સોહમ, તો અનો લોપ થઈ ગયો. એવી જ રીતે એ આવતો હોય ને તો એ પછી પણ અનો લોપ થાય. એવો નિયમ છે. તો એવો નિયમ વ્યાકરણનો નિયમ હોવાને કારણે વિચચક્ષી રે, તો એ પછી અ આવે છે એટલે એ અનો લોપ થઈ ગયો છે, અને એટલા માટે ત્યાં સંભૂતિને બદલે શું લેવાનું છે? અસંભૂતિ. અચ્છા, એટલે ક્લિયર થઈ ગયું. હવે સંભૂતિને બદલે અસંભૂતિ, એટલે અસંભૂતિમ ચ વિનાશમ ચ. હવે બરાબર બેસી ગયું. તો પહેલા શું થતું હતું? સંભૂતિ સંભૂતિ બે વખત આવતું હતું.
એટલે હવે બરાબર બેસી ગયું. એટલે કે છે અસંભૂતિમ ચ વિનાશમ ચ. અસંભૂતિ એટલે પ્રકૃતિ, માયા. તો જે પ્રકૃતિ છે એ અને વિનાશ એટલે જે કાર્ય બ્રહ્મ છે, જેને આપણે હિરણ્યગર્ભ વાત કરી, જે દ્રષ્ટ છે એને સંભૂતિ કહ્યું. એ યહ તદ્વેદ ઉભયમ સહ, જે એના જીવનમાં બંનેનું પ્રાધાન્ય આપે છે. એક નહીં, એક જ ઉપાસના કરે છે એવું નહીં, પરંતુ બેયની સાથે ઉપાસના કરે છે. એનું શું થાય છે? વિનાશેન મૃત્યુમ તીર્થવા. વિનાશેન મૃત્યુમ તીર્થવા. વિનાશ એટલે કાર્ય બ્રહ્મ જે છે એના દ્વારા એ મૃત્યુને પાર કરી જાય છે. અને અસંભૂત્યામ અમૃતમ અશ્નુતે, અને અસંભૂતિ દ્વારા એ અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. કેવી રીતે કરે છે, શું છે, કેમ કહે છે, આપણે જોઈએ. તો કહે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં બેયને મહત્વ આપે છે, સંભૂતિ એટલે કાર્યબ્રહ્મ જે ઉત્પન્ન થયેલું છે એ, અને કાર્યબ્રહ્મનું ફળ શું છે આપણે જોયું, અણિમા, મહિમા, ગરિમા, લધિમા, અષ્ટસિદ્ધિ વગેરે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તો એ ઐશ્વર્યની પ્રાપ્તિ થવાથી એ માણસ મૃત્યુને કેમ તરી જાય છે? તો કે જે માણસના જીવનમાં ઐશ્વર્ય નથી, એના જીવનમાં શું છે? દીનતા, હીનતા, અનૈશ્વર્ય. તો એનામાં કંઈ છે જ નહીં. એટલે જેની પાસે કાંઈ ના હોય તો આપણે શું કહીએ? આ માણસ હાવ મરેલ જેવો છે. જેનામાં કંઈ તાકાત જ ના હોય ને આપણે શું કહીએ? એ માણસ સાવ મરેલ જેવો છે, એનામાં કાંઈ તાકાત નથી, કંઈ આવડત નથી, કંઈ શક્તિ નથી. તો એને આપણે મૃત્યુ કહીએ છીએ. ઇવન જ્યારે માણસ પાસે કાંઈ નથી રહેતું ને ત્યારે પણ ઘણી વખત માણસ આપઘાત કરી લેતો હોય છે. મારી પાસે કાંઈ રહ્યું નહીં, બધું ખલાસ થઈ ગયું, એની પાસે કાંઈ ન રહ્યું. એટલે માણસ શું કહે? એનું ઐશ્વર્ય બધું જતું રહ્યું, એ માણસ મરી જાય. કેમ કે એને મૃત્યુ વધારે સારું લાગે, કે એની પાસે કંઈ રહ્યું નથી. અને જેની પાસે છે એ માણસ જાણે કે મૃત્યુને પાર કરી લીધું છે. એટલે શું? જે માણસ પાસે કંઈ સિદ્ધિ છે, અણિમા, મહિમા વગેરે આ બધી અષ્ટસિદ્ધિ ઐશ્વર્ય જેની પાસે છે, એ જાણે કે મૃત્યુને પાર કરી જાય છે. ખરેખર મૃત્યુને પાર નથી કરી જતા, જાણે કે મૃત્યુને પાર. એટલે શું? એના જીવનમાં હવે એ પેલી દીનતા, હીનતા, અહીંયા શંકરાચાર્યજી કહે છે કે જે અનૈશ્વર્ય જે છે એ ખરેખર મૃત્યુ છે. એ અનૈશ્વર્યને પાર કરી જાય છે. અને મૃત્યુમ તીર્થવા સંભૂત્યામ અમૃતમ અશ્નુતે, અસંભૂત્યામ અમૃતમ અશ્નુતે. અને અસંભૂતિ દ્વારા એ અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. એટલે એની પાસે એને આ બધી સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થાય છે. એટલે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એને બધી સિદ્ધિઓની પ્રાપ્તિ છે. અને સાથે સાથે શું છે? એ અમૃતત્વની પ્રાપ્તિ. એટલે પ્રકૃતિ સાથે જ્યારે લઈને પ્રાપ્ત કરે છે તો ત્યાં પણ એ શું કરે છે? સુખની પ્રાપ્તિ છે, સુખ ભોગવે છે. અમૃતમ અશ્નુતે, ખૂબ લાંબા સમય સુધી. આપણે જોયું હતું આગળ કે દેવત્વની પ્રાપ્તિ જે આપણે જોઈ હતી, તો દેવત્વની પ્રાપ્તિ કેમ જોયું? કે બહુ લાંબા સમય સુધી સુખ છે, એટલે એને પણ આપણે એમ કહ્યું કે અમૃતત્વની પ્રાપ્તિ કીધી. અહીંયા પણ પ્રકૃતિની સાથે જે લય માણસ પ્રાપ્ત કરે છે, એ પ્રકૃતિની સાથે જે પ્રકૃતિ લય પ્રાપ્ત કરે છે એ પણ અહીંયા અમૃતત્વની પ્રાપ્તિ છે. કેમ? ખૂબ લાંબા સમય સુધી એને માત્ર ને માત્ર સુખ મળે છે. કંઈ એને કરવાનું નથી, કોઈ પણ પ્રકારની એની અભિવ્યક્તિ નથી. એ માત્ર ને માત્ર સુખનો ભોગતા છે. એને સુખ અનુભવાય છે, પરંતુ એ ખબર નથી કે આ સુખ ક્યાંથી આવે છે. આટલી વસ્તુ બાકી રહી ગઈ. જેમ માણસ પેલું ખાય ને, પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય એટલે કે મને સુખ મળ્યું. એને લાડવા ખાવાતા લાડુ મળી ગયા ને કે આહા હું સુખી થઈ ગયો. પણ એને સુખ મળ્યું, પણ એને ખબર નથી કે આ સુખ ક્યાંથી આવે છે. એ એવું માને છે કે આ લાડુમાંથી આવે છે. પણ પ્રકૃતિ લઈ વખતે તો કંઈ છે નહીં. પ્રકૃતિ વ્યક્તિ શું છે? જાણે કે માણસ પેલો યોગી સમાધિમાં બેઠેલો હોય અને કેમ પોતે સુખનો ભોગતા છે, તો એ જ રીતે અહીંયા પણ એ વ્યક્તિ સુખનો ભોગતા છે. પોતે જાણે છે કે હું સુખ ભોગવી રહ્યો છું, પણ આ સુખ ક્યાંથી આવે છે એનું એને અજ્ઞાન છે. એને સુખ ખૂબ જ મળે છે, એટલે એ વિચાર પણ એને નથી આવતો કે આ સુખ ક્યાંથી આવે છે એ તો હું શોધું. અજ્ઞાન હોવાને કારણે, હજુ એને અજ્ઞાની છે ને, તો બધું પ્રાપ્ત થયું પણ છે અજ્ઞાન. અજ્ઞાન હોવાને કારણે એ સુખનો ભોગતા બને છે, પણ સુખ ક્યાંથી આવ્યું
મારા આત્માનું જ સુખ મને પ્રાપ્ત થઈ રહ્યું છે, એ જ્ઞાન એની પાસે નથી હોતું. પણ છતાંય એને કહીએ કે ખૂબ લાંબા સમય સુધી એને સુખની પ્રાપ્તિ છે, એટલે એને અમૃતત્વની પ્રાપ્તિ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી ભાષ્ય છે, એ ભાષ્યની ચર્ચા આપણે કાલે કરીશું. અને કાલ પછી ત્યાર પછી એક નવો ટોપિક શરૂ થાય છે, જે આપણે કાલે જોઈશું. હરિઓમ. ઈચ્છાની પૂર્તિ થઈ જાય એટલે આપણી સ્થિતિ ઈચ્છા રાહિત્યની આવી જાય. થોડીક ક્ષણ માટે ઈચ્છા રાહિત્યની સ્થિતિ પ્રાપ્ત થાય. તો જ્યાં સુધી આપણે નવી ઈચ્છા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આપણને સુખ થાય. તો તમારો પ્રશ્ન એવો છે ને કે જ્યારે ઈચ્છા પૂરી થઈ જાય તો ઈચ્છા પૂરી થઈ એનું સુખ નથી, પણ ઈચ્છા રાહિત્યની સ્થિતિ છે. જ્યાં સુધી નવી ઈચ્છા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી હું એ સુખમાં રહું છું. અને જેવું પાછું નવી ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે તરત જ જય શ્રી કૃષ્ણ, પાછું સુખ ગયું. કારણ કે પાછું દુઃખ આવી ગયું ને, એટલે પાછું યોગીને શું છે, યોગીને સમાધિમાં સતત સુખ મળે છે. અને અહીંયા ઉપાસકની જે વાત છે, પ્રકૃતિ સાથે જે લય પ્રાપ્ત કરે છે, ઉપાસકને પણ એ સુખનો ભોગતા છે, જાણે છે કે હું સુખ ભોગવી રહ્યો છું. કોઈ પણ પ્રકારની વસ્તુ વગર એમને જ એને સુખ પ્રાપ્ત થાય છે. એ ખૂબ લાંબા સમય સુધી સુખ મળે છે, અને માટે એને અમૃતત્વની પ્રાપ્તિ અહીંયા કહે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.